ચાલો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 66. તારીખ આજે કઈ દઈ? 17 જાન્યુઆરી 2025. આપણે ગઈકાલે શ્રીજી મહારાજે અધ્યાયને વિશે એમ કહ્યું કે ભાઈ જે કોઈ શુભ દેશ કાળાદિક જે છે એને સેવવા, તો એમ કહી કે યોગ જે છે તે બહુ જલ્દી સિદ્ધ થઈ જાય. ભગવાનના ભક્ત અશુભ દેશ કાળાદિકનો ત્યાગ કરવો. અને ભગવાને કહ્યું કે ભાઈ મેં તમને સકળ શાસ્ત્રને વિશે જે એમ કહી કે નિર્મંથન નિમર્થન કરેલો સાર જે છે તે આ જણાવ્યો. ના સર્વજીવના હિત કરનારો આ સાર મેં તમને જણાવ્યો. જે જન મેં કહેલા યોગશાસ્ત્ર સારને સાંભળે અથવા બીજાની આગળ કીર્તન કરે તે બંને પણ સમસ્ત પાતકો થકી મુકાઈ જાય. બસ એટલે આપણે બધા પાતકો થકી મુકાઈ ગયા. બરાબર. બીજાને જણાવી પણ દીધું ને સાંભળો પણ. મને ઇન્ટરેસ્ટ છે, હું તમને બહુ સાચી વાત કરું, મને જીવનમાં બહુ ઓછા મુદ્દામાં ઇન્ટરેસ્ટ છે. પહેલી આ વાત તમને કહી દઉં ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. મને જે સર્વસામાન્ય રસ જે લોકોનો હોય ને એમાં જરા બી એવા રસ નથી. સમજી જાઓ, પહેલેથી તમને કહી દઉં. મને બહુ ઘણા બધા લોકોને મળવાનું, ભીડ, બરાબર, પછી બધા બહુ મોટા મોટા સત્કાર સમારંભને આ બધું ના ગમે. લગ્નમાં જવું, આ તે ઠીક છે, કોઈ વખત કોઈને ત્યાં હાજરી પુરાવા જવું પડે, અલગ વાત છે. બાકી કોઈ બોલાવે તો ત્રાસ લાગે છે, કંટાળો આવે છે, સમજો, બરાબર. એવા બધા બહુ ઇન્ટરેસ્ટ નથી. મને આવો ઇન્ટરેસ્ટ ખરો કે કોઈ યોગી હોય, કોઈ જોરમાં ભજન કીર્તન કરતા હોય. હમણાં અમારા સોસાયટીમાં પરમ કે ચોથે દિવસે જ બધા સાધુઓ આવેલા, ઉત્તરાયણને બીજે દિવસે, અને જોરદાર હરે રામ રામ ભગવાનની ધૂન બોલાવતા હતા. હું ગયો, એમને મળ્યો, બરાબર. મને નાચવાની બી ઈચ્છા થયેલી, પણ આ લોકો જરા ના પાડતા હતા એટલે પછી હું નાચ્યો નહીં. બાકી મને એવા ઇન્ટરેસ્ટ બહુ, બાકી આવા બધા બહુ ઇન્ટરેસ્ટ નથી. હવે જગત સંબંધી ઇન્ટરેસ્ટ બહુ એટલા રહ્યા નથી, બરાબર. આવો કોઈ યોગી મળે તો એને મળવાની ઈચ્છા છે કે ભાઈ યોગ કેવી રીતે સિદ્ધ થાય, એના માટે શું પ્રયત્ન થાય. કારણ કે એક વસ્તુ નક્કી છે કે જ્યાં સુધી આપણે ભક્તિમાં કોઈ સુપિરિયર વ્યક્તિ ન મળશે ને, આપણાથી ઉત્કૃષ્ટ વ્યક્તિ, ત્યાં સુધી આપણી ગાડી જે લાઇન પર ચાલવી જોઈએ ને બરાબર એ પ્રમાણે ચાલશે નહીં, સમજો. કારણ કે વિષયો જે છે ને એનો વેગ બહુ મોટો છે, અને જીવવાનું તો આપણે આ શરીરે કરીને આ લોકને વિશે જ છે. શરીર માયાનું છે, આપણા સંકલ્પો જે છે એ પણ એને કરીને માયાના હોવાના, બહાર વિષય છે તે પણ માયાના છે. તો એ વિષયોથી ઉપર ઉઠીને ભગવાનનું ભજન કરવું હોય તો એના માટે કોઈ ઉત્કૃષ્ટ સાધુ સંત હોય, કોઈ યોગી હોય, એનો ભેટો કરવો બહુ જરૂરી છે, બરાબર. ચાલો. સુવ્રત ઋષિ કહે છે, એ પ્રતાપસિંહ રાજન આ પ્રકારે સકળ લોક ગુરુ, સકળ લોક એટલે દરેક સમગ્ર લોકોના ગુરુ ભગવાન શ્રી હરિએ કહેલા યોગ રહસ્યને તે શતાનંદ મુનિ સાંભળીને પરમહર્ષને પામ્યા, બહુ રાજી થઈ ગયા, બરાબર. કે યોગ રહસ્ય સાંભળીને બહુ રાજી થયા. તે સમયે સન્નિધિમાં રહેલા બીજા પણ શ્રીહરિ સમાશ્રિત સમસ્ત ગોપાળાનંદાદિ મુનિઓ તે યોગ ઉપદેશને સાંભળીને પરમાનંદ પામીને તે ભગવાનની સ્તુતિ કરતા થકા વંદના કરવા લાગ્યા. બધા ખુશ થઈ ગયા, એકદમ રાજીના રેડ થઈ ગયા કે ભાઈ ભગવાને જે આ યોગ રહસ્ય સમજાવ્યું. આમાં ગોપાળાનંદાદિ કેમ મુખ્ય લખ્યું? કારણ કે ગોપાળાનંદ સ્વામી પ્રખર યોગી હતા, સિદ્ધ યોગી હતા, એટલે ગોપાળાનંદ સ્વામીનું નામ પહેલાં લખ્યું. એ આ યોગનું રહસ્ય સાંભળીને બહુ રાજી થઈ ગયા, ભગવાનની એમને સ્તુતિ કરી અને વંદના કરી. શતાનંદ મુનિ પણ પરમાનંદ પામીને પરમ આદરથી તે નરાકાર ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. શતાનંદ સ્વામી ગ્રંથ રચયિતા, ગ્રંથ કરતા જે છે તે પણ ભગવાનની સ્તુતિ કરે છે. સાંભળો, શતાનંદ સ્વામી સ્તુતિ કરે છે, હે ભગવાન તમે વાસુદેવ છો. ભગવાનનું જે અનાદિ નામ છે, જે ધામસ્થ પરમાત્માનું નામ છે તે વાસુદેવ છે, બરાબર. તમે ચાલ્લો કરો તો પહેલાં અહીંયા માથા પર જે ચાલ્લો કરો લલાટને વિશે, ત્યારે શું બોલો? ઓમ શ્રી વાસુદેવાય નમઃ. તમે જ્યારે જળ ગ્રહણ કરો, આચમન કરો, ત્યારે પણ પહેલું શું બોલાય? ઓમ શ્રી
વાસુદેવાય નમઃ, પછી નારાયણાય નમઃ. બરાબર, એટલે વાસુદેવ ભગવાનનું નામ પહેલાં આવે દરેક જગ્યા પર. કેમ? વાસુદેવ નામ છે, નારાયણ નામ છે, બેઉ અનાદિ નામ છે. બરાબર. પછી બધા ભગવાનના જે કોઈ અવતારો જેમ જેમ થયા એ નામ બધા પડતા ગયા. શ્રી કૃષ્ણ નામ પણ એમ તો અનાદિ છે. બરાબર, ઘણા બધા નામ છે. પણ પછી ભગવાનના જે ચરિત્રો ભગવાને અહીંયા આવીને કર્યા એ પ્રમાણે ભગવાને જે કંઈ સ્થાન છે, સેવક છે, અને ભગવાને જે ચરિત્રો કર્યા એને કરીને ભગવાનના અનેક નામો થયા. વડતાલનું 18મું વચનામૃત. બરાબર, કે ભાઈ સ્થાન, સેવક અને ચરિત્રો એને કરીને ભગવાનના અનેક નામ છે. પણ એને કરીને ભગવાનના નામોમાં ભલે ફેરફાર હોય, કે મૂર્તિના રૂપમાં ભલે ફેરફાર હોય, પણ સ્વરૂપ જે છે તે તો એ પરમાત્માનું એનું એ જ છે. સ્વરૂપમાં ફેરફાર નથી. સમજો કેવી રીતે? દાખલા તરીકે રાધાજી જોડે ભગવાન રાધાકૃષ્ણ નામે ઓળખાયા, લક્ષ્મીજી જોડે લક્ષ્મીનારાયણ રૂપે ઓળખાયા, બળદેવજી જોડે ભગવાન એ પ્રમાણે ઓળખાયા, નરનારાયણ તો નર ભગવાન જોડે ભગવાન નરનારાયણ રૂપે ઓળખાયા. એ પ્રમાણે ભગવાને ગોવર્ધન લીલા કરી તો ગોવર્ધનનાથ કહેવાયા. દ્વારકામાં ભગવાને એમ કહી કે આખી સોનાની દ્વારકા નગરી વસાવી તો ભગવાન દ્વારિકાધીશ કહેવાયા. ભગવાન રણ છોડીને ભાગ્યા યુદ્ધને વિશે મથુરામાંથી તો ભગવાન રણછોડ રાય કહેવાયા. એ જ ભગવાન એમ કહી કે દશરથજીને ત્યાં જ્યારે અવતર્યા તો એ ભગવાનનું રામ નામ થયું. બરાબર. તો પછી એ ભગવાને જ્યારે એમ કહી કે શું કર્યું? પૃથ્વીને રસાતળમાંથી સૂંઘીને હિરણ્યાક્ષ પાસેથી પાછી લઈ આવ્યા તો એ વરાહ ભગવાન થયા. તો આ ભગવાનના અવતારો ઘણા બધા થયા, પણ એને કરીને એ ભગવાનનું જે સ્વરૂપ જે છે એમાં કોઈ ફેર પડતો નથી. એ વરાહ અવતાર ભૂંડ રૂપે આવે, કે નૃષિ રૂપે ભગવાન આવે, કે હયગ્રીવ રૂપે ઘોડા રૂપે ભગવાન આવે, કે પછી મનુષ્ય રૂપે ભગવાન આવે, કે દેવતાઓમાં ભગવાન કયા રૂપે આવેલા? વામન રૂપે ભગવાનનો દેવતાના એટલે ઇન્દ્રના ભાઈ એટલે દેવતા. તો ભગવાન ત્યારે દેવતાઓને ત્યાં અવતાર ધારણ કરેલો. આમ ભગવાન એમ કહે કે દેવતા છે, પશુ છે, પક્ષી છે, એવી કોઈ પણ યોનિને વિશે અવતાર ધારણ કરે, પણ એ પરમાત્માનું જે સ્વરૂપ છે એમાં કોઈ ફેર પડતો નથી. એ ભગવાન છે તે ભગવાન જ રહી છે. પરમાત્મા તત્વમાં વધતા ઓછાપણું થતું નથી. એ તો ભગવાનને જેવી ઈચ્છા હોય અને જ્યારે જે પ્રમાણે જે કાર્ય કરવાનું હોય તે પ્રમાણે એ પરમાત્મા રૂપ ધારણ કરે. પણ એને કરીને ભગવાનને વિશે જરા પણ કોઈ પણ પ્રકારનો ત્યાગભાગ કરવા જેવું કંઈ હોતું નથી. ભગવાન એટલે ભગવાન. બરાબર. જ્યારે લોકો વેદોનું આચરણ કરીને અધર્મને વિશે પ્રવર્તતા હતા, એટલે હિંસા આદિકને વિશે વર્તતા હતા, વેદોમાંથી જ્યારે યજ્ઞાદિક પ્રવૃત્તિ કરીને હિંસાને વિશે પ્રવર્તતા હતા, ત્યારે ભગવાન બુદ્ધે આવીને વેદોને પણ ખોટા કરી નાખ્યા. સમજો, હવે વેદને ખોટા કરીએ તો નાસ્તિક કહેવાય, પણ આ કામ ભગવાને પોતે કર્યું. કેમ કર્યું? ત્યારે એની જરૂર હતી. એટલે એક વસ્તુ યાદ રાખજો, થિયરી જે ફિક્સ જે છે ને તે આપણા માટે છે, ભગવાન માટે નથી. ભગવાન જ્યારે જેવી જરૂર હોય તે પ્રમાણે થિયરીને ફેરવતા રહી છે. મહાભારતના યુદ્ધને વિશે તમે જોયું હશે. ભગવાને જે લોકોને જે પ્રમાણેનો મોહ હતો તે બધાને એ મોહ જ આડે આવ્યો અને એ મોહે કરીને જે લોકો મર્યા. સમજો, એટલે એ લોકોએ દેહ ત્યાગ કરવો પડ્યો. બરાબર. પિતામાં ભીષ્મ, તો એને એની પ્રતિજ્ઞાનો બહુ મોહ હતો. બરાબર. તો એ પ્રતિજ્ઞા કરીને જ એનો જીવ ગયો. આચાર્ય દ્રોણ અને અશ્વત્થામાને વિશે બહુ આસક્તિ હતી, તો અશ્વત્થામા મરાણો એમ કરીને એનો દેહ પડ્યો. બરાબર. કર્ણ, એને એની વિદ્યા ઉપર બહુ ગર્વ હતો, તો ભાઈ મારી ધનુર્વિદ્યામાં હું બહુ એક્સપર્ટ છું. તો એ એની વિદ્યા જ ભૂલી ગયા, કારણ કે એને પરશુરામ ભગવાનનો શું હતું? શ્રાપ હતો. એ પ્રમાણે દુર્યોધન, તો એણે દ્રૌપદીજીની જ્યારે વસ્ત્રાહરણ થતું હતું, જ્યારે એને દુશાસન ખેંચીને લાવેલો ત્યારે જંગા પીટેલી, એની જાંગ તૂટી ગઈ અને જાંગમાંથી લોહી વહેવા માંડ્યું. જાંગ તોડી નાખી કોણે? ભીમસેને. અને પછી એનું મૃત્યુ એ પ્રમાણે થયું. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, જેમાં જેટલો મોહ હતો ને એ બધો ભગવાને મોહ તોડી નાખ્યો અને એ જ એના મૃત્યુનું કારણ બન્યું. સમજો. બરાબર. એટલે દુશાસન એના બાહુબળે કરીને દ્રૌપદીજીને ખેંચીને એના રૂમમાંથી એટલે કક્ષમાંથી બહાર સુધી લાવેલો અને એના કપડાં ઉતારવાની કોશિશ કરતો હતો બાહુબળે કરીને. એટલે ભીમસેને એના પહેલાં બંને હાથ તોડી નાખેલા, ખેંચી નાખેલા અહીંયાથી મૂળમાંથી જ. પછી એનું છાતીનું લોહી હતું તે પીધેલું ભીમસેને. બરાબર. અને એ છાતીનું લોહી લઈને દ્રૌપદીજી પાસે ગયેલા ભીમસેન.
કેમ? પેલા એના બાહુબળનો બહુ ખોટો દુરુપયોગ કરેલો, સમજો. એટલે મહાભારત એવું શીખવાડે છે કે જીવને જે ઇન્દ્રિયોએ કરીને જીવ જે પાપ કરે છે તે ઇન્દ્રિયે કરીને ભગવાન એને સજા પણ આપે છે, બરાબર. એટલે ભગવાન શું કહે છે શાસ્ત્રોમાં, જે પ્રમાણે મનુષ્યએ વર્તવાનું છે એ પ્રમાણે બહુ શાંતિથી વર્તીને મનુષ્ય જન્મ મળે તો ભાઈ ભગવત ભજન કરીને મોક્ષ કરવામાં મોક્ષ પ્રાપ્ત કરવામાં મજા છે, એમાં આનંદ છે, બીજું કંઈ પણ કરવામાં મજા નથી. એટલે એ વાસુદેવ છો. વેદાંતોમાં વાસુદેવ શબ્દનો અર્થ, વેદાંતોમાં સમસ્ત જગતના કારણપણે પરમબ્રહ્મપણાથી શ્રવણ થતા પરમબ્રહ્મ તત્વ તરીકે વાસુદેવ ભગવાનનું નિરૂપણ શાસ્ત્રોમાં કરેલું છે. પરમબ્રહ્મ શબ્દ અહીંયા એટલે વાપરો કે જે અદ્વૈતીઓ છે, સમજો, એ શું છે, બ્રહ્મની કેટેગરી પાડે છે પાછા કે ભાઈ એક માયાથી સબલિત બ્રહ્મ છે, બરાબર. જે ઓરિજિનલ બ્રહ્મ એ લોકો માને છે એ તો કેવું છે, કહી નહીં શકાય એવું છે, અનિર્વચનીય છે. શૂન્યવાદ તરફ એમની ગતિ થાય છે. એટલે એમના મતે જે બ્રહ્મ છે એના વિશે તો કંઈ કહી શકાય નહીં એવું છે. સબલિત બ્રહ્મ છે એમાંથી જ બધા અવતારો થાય છે. સબલિત તો એને સબલિત કેમ કહ્યું? તો એ માયાથી સબલિત છે, સમજો. એટલે બ્રહ્મની એ લોકોએ કેટેગરી પાડેલી છે. એટલે જ્યારે જ્યારે પરબ્રહ્મ શબ્દ આપણે ત્યાં આવે ત્યારે સમજવાનું કે અદ્વૈત વેદાંતનું ખંડન કરેલું છે કે ભાઈ જે પરબ્રહ્મ છે તે વાસુદેવ છે. એટલે તમે જેને બ્રહ્મ કહો છો કે જે નિર્ગુણ નિરાકાર છે, કે જે એમ કહે કે માયાથી સબલિત બ્રહ્મ જે છે એનાથી જુદું છે, અને એ બ્રહ્મ જે છે તે મુખ્ય છે, બરાબર, જે વાસ્તવિકતામાં શૂન્યવાદ તરફ જાય છે, જેમાં કોઈ ગુણ જ નહીં રહ્યો, બરાબર, અનિર્વચનીય છે. તમે જેને એ કહો છો એ બ્રહ્મ બીજું કોઈ નહીં, એ અમે જેને પરબ્રહ્મ કહીએ તે, અને એ વાસુદેવ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને એ સાકાર છે, સમજો. એટલે જ્યારે પણ પરબ્રહ્મપણાની વાત હોય કે પરમબ્રહ્મપણાની વાત કરેલી હોય અને ત્યાં વાસુદેવ ભગવાનનું નિરૂપણ કરેલું હોય તો એવું સમજવાનું કે એ પરમબ્રહ્મ જે અનાદિ તત્વ છે એ અક્ષરધામસ્થ તો મૂળ રૂપ છે. એટલે અદ્વૈતીઓ જેને નિર્ગુણ નિરાકાર અનિર્વચનીય કહે છે એ બ્રહ્મ એકચ્યુઅલી તો એ સાકાર એવા ભગવાન વાસુદેવ પોતે જ છે. પણ એ ભગવાનનું જ્યારે શાસ્ત્રોને વિશે સ્વરૂપે કરીને નિરૂપણ કરેલું હોય, સમજો, માયા અને જીવને વિશે એ ભગવાનનું જ્યારે સ્વરૂપે કરીને નિરૂપણ કરેલું હોય, અંતર્યામીપણે કરીને નિરૂપણ કરેલું હોય, બ્રહ્મપણે જ ત્યારે પણ નિરૂપણ કરેલું હોય, ત્યારે એ ભગવાનને નિર્ગુણ નિરાકાર જેવા કયા હોય. કારણ કે સ્વરૂપ જે હોય એ તો કેવું હોય, નિર્ગુણ નિરાકાર જ હોય. એના વિશે કંઈ એમાં ગુણ તો રહેલા છે પણ એ ગુણોને વિશે આપણી દ્રષ્ટિ નથી પહોંચતી, સમજો. ભગવાનના સ્વરૂપના ગુણ પણ કયા જ છે ને શાસ્ત્રોમાં. સ્વરૂપ કંઈ ભગવાનનું નિર્ગુણ થોડું છે, ગુણ વગરનું થોડું છે. નિર્ગુણ તો એટલા માટે કયા, ભગવાનના માયિક ગુણ ભગવાનમાં નથી. એટલે સત્વ રજ અને તમ જે માયાના દોષ જે છે તે ભગવાનને વિશે યત્ર ત્રિસર્ગો મૃષા, એટલે ત્રણ કાંડને વિશે નથી, એટલે એમને નિર્ગુણ કયા. બાકી ભગવાનના સ્વરૂપ અને ભગવાનના સ્વરૂપના ગુણો, ભગવાનના રૂપ અને ભગવાનના રૂપના ગુણો એ ભગવાનની સાથે કાયમ માટે રહી છે. એ અપૃથક સિદ્ધ વિશેષણ છે. એટલે જ્યાં ભગવાન શબ્દ લાગ્યો ત્યાં તો એ સાકાર ખરા જ, પણ જ્યાં સ્વરૂપની વાત આવે, જ્યાં બ્રહ્મ શબ્દ વપરાય તો એ બ્રહ્મના ગુણ પણ હોય. એટલે ગુણ ગુણી ભાવ સ્વરૂપને વિશે પણ છે, એવું નથી કે એકલા રૂપને વિશે જ છે, સમજો. બરાબર. ઘણા સમયથી આપણે તત્વજ્ઞાન ચાલવું નથી ને એટલે થોડીક ધૂળ ખંખેરું છું, બરાબર. આપણે એવું સમજીએ કે ભાઈ રૂપને વિશે તો ગુણ હોઈ શકે, કારણ કે રૂપને વિશે તો ગુણ તમને દેખાય. સૌંદર્ય તો એ ભગવાનના રૂપનું સૌંદર્ય હોય તો તમને દેખાય. ઔજ્વલ્ય તો એ તમને ઔજ્વલ્ય કાંતિ દેખાય, સમજો. તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનવારી તો એ તો દેખાય છે તમને, બરાબર. પણ હવે ભગવાનના સ્વરૂપના જે ગુણ હોય તે કાથી દેખાવાના તમને, સમજો. તો સ્વરૂપમાં પણ ઘણા બધા ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો રહેલા જ છે. પણ એ કોને દેખાય? કે જે ભગવાન પરમાત્મા તત્વને જાણતો હોય એને દેખાય, કે જે રૂપ સ્વરૂપ બંને કરીને ભગવાનને જાણતો હોય, ઓળખતો હોય એને દેખાય. બાકી જેને ભગવાનના સ્વરૂપને ઓળખવું નથી, જાણતો નથી, તે તો સ્વરૂપને કેવું કે એકા દેખાય જેવું જ કહે ને. પણ એ તો તમને શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે ચિદાકાશ પણ બધાનો આધાર, તો ચિદાકાશ કા દેખાય છે આપણે? અરે એકચ્યુઅલી તમને કહું ને તો આપણે માયા પણ નહીં દેખાતી.
માયાના આપણે અનુભવ કરીએ છીએ, કારણ કે આપણું શરીર માયાનું બનેલું છે ને બહાર બધા પદાર્થો માયાના છે. તો એ માયાના પદાર્થો જે છે તે તો શું છે? પ્રોડક્ટ છે માયાની બધી. સમજો, આ પ્રોડક્ટ છે તો કાગળ છે તો માયાનું બનેલું છે, તે બધી એની પ્રોડક્ટ છે. એકચ્યુઅલી કંઈ માયા થોડી તમારી પાસે આવીને એવું કહે છે કે હું કંઈ માયા છું. આ તો એનું કાર્ય છે ને બધું, તે તો તમે કાર્ય જોઈ રહેલા છો. ચિદાકાશ જે છે તે કેવું તત્વ છે? નરી આંખે દેખાય એવું નથી, દિવ્ય છે, અપ્રાકૃત છે. એટલે આપણે દેખાય નહીં. આપણી દ્રષ્ટિમાં કે આપણા સંકલ્પમાં એવું જ આવે કે જેટલું પ્રાકૃત હોય, કારણ કે આપણે એનો જ અનુભવ છે. હવે આપણે જેનો અનુભવ નહીં હોય એ આપણે માનીએ કેવી રીતે? આપણે દેખાયું ન હોય, એનો અનુભવ નથી, તો આપણે એને માનીએ કેવી રીતે? એટલે ચિદાકાશને પણ આપણે માનતા નથી. શાસ્ત્રોમાંથી સાંભળ્યું જ ખરું, પણ જોયું નથી, એટલે પૂરેપૂરું માનતા નથી. નાસ્તિક ભાવ રહી જાય થોડો થોડો. પરમાત્મા તત્વ વિશે બી એવું છે કે આપણે મૂર્તિમાન ભગવાનને જોયા છે, પણ ભગવાન જે જળ ચેતનની પ્રત્યે વ્યાપીને રહેલા છે એ ભગવત દર્શન થોડું આપણે થયું છે. પણ યાદ રાખજો, ભક્તિની પરાકાષ્ઠા એ જ છે કે જીવ જીવ પ્રત્યે તમને ભગવાનના દર્શન થાય. અને એ ભગવાનના દર્શન જ્યારે તમને જીવ જીવ પ્રત્યે થશે ને ત્યારે સમજવાનું કે હવે તમને હકીકતમાં ભગવાનનું ભજન તમે કર્યું. સાધનો જે છે તે તમારા હવે પરિપાક અવસ્થાને વિશે પહોંચ્યા. જ્યાં સુધી જીવ જીવ પ્રત્યે ભગવાન દેખાતા નથી ત્યાં સુધી આ બધી માથાકૂટ રહેવાની. ગુણ અવગુણ, આ સારો, આ ખરાબ, આ પારકો, આ પોતાનો. કારણ કે સામાન્ય એટલે કોમન કોઝ શું છે? તો એ ભગવાન જે જીવ જીવ પ્રત્યે રહે એ કોમન કોઝ છે. કોમન કોઝ એટલે સામાન્ય કારણ. અસામાન્યતા શું દેખાય તમને? તો આપણે બધા જે અલગ અલગ પ્રકારના અલગ અલગ જીવ છે તે અલગ અલગ કર્મે કરીને અલગ અલગ પ્રકારની યોનિને પામે છે. અને અસામાન્યતા એ છે કે બધાને એ પ્રમાણે આ બીબા બધા અલગ અલગ મળેલા છે. આપણે બધા બોડી કોન્શિયસ છે, સમજો, બરાબર? આમ લાગે એ બહુ સામાન્ય, પણ એ બધી અસામાન્યતા છે. કોઈ બેની મળતી નહીં આવે. હું કહેવું તે બધી બાઉન્સર વાત છે, પણ વિચારે તો ખબર પડે. સમજો, પેલા ભાઈના બાપા કે એની બાયાની જોડે રહેતા હોય ને તો એના વિશે 10 જે કોઈ એની હેબિટ કહેશે ને એ આપણે નહીં કહી શકીએ. તમારા ઘરમાં તમારા વિશે તમારી બા જે કહી શકે તે તમારી ઘરવાળી પણ કદાચ નહીં કહી શકે. આના વિશે જે આ કહે તે એના વિશે જે કહે એના મમ્મી કે જે કોઈ તે આપણે ના કહી શકીએ. આ બધી આપણી અસામાન્યતા છે. કેમ અસામાન્યતા છે? તે આપણા બધાની મળતી નથી આવતી, અને એ બધાની અસામાન્યતા જુદી જુદી છે, સમજો. અને એના દ્વારા આપણી ઓળખાણ ક્રિએટ થાય છે. મારામાં, આનામાં, પેલા ભાઈમાં, બધામાં એ અસામાન્યતા રહેલી જ છે. હવે અસામાન્યતા તો રહેવાની જ છે, જેને કરીને આપણે બધાની ઓળખાણ છે. પણ સામાન્યતા શું છે આપણા બધામાં? તો આપણા બધામાં ભગવાન રહેલા છે. હવે પ્રોબ્લેમ શું થાય છે ખબર? આપણે બધાની અસામાન્યતા દેખાય છે, જેને કરીને ગૌણ અવગુણની પ્રકૃતિ આપણી પડી ગયેલી છે કે પ્રવૃત્તિ થાય છે. પણ સામાન્ય રીતે ભગવાન બધામાં રહેલા છે, તે દેખાતા નથી. એટલે ભગવાન દેખાતા નથી એટલે આપણે જે દેખાય છે એ પ્રમાણે આપણે વર્તીએ. તો દેખાય શું છે? અસામાન્યતા દેખાય છે. એટલે આપણા બધા જોડે જે વર્તણૂક આપણી જે બિહેવિયર જે હોય છે એ પણ આપણું અસામાન્ય છે. બધા જોડે સરખું સામાન્ય આપણું બિહેવિયર નથી, અસામાન્ય છે. પેલા ભાઈ જોડે મારે શું બોલવું, શું વિચાર કરવો અને શું વાત કરવી એ મને ખબર હોવી જોઈએ. અને એ ખબર હોય જ છે મને કે એ ભાઈ જોડે કેવી રીતે વાત થાય, આ ભાઈ જોડે શું વાત થાય, પેલા ભાઈ જોડે શું, આ ભાઈ જોડે શું, પેલા ભાઈ જોડે આની જોડે તમારી જોડે શું વાત થાય છે. કેમ? આપણે બધાને જે ઓળખીએ છીએ તેની અસામાન્યતાથી ઓળખીએ છીએ. સામાન્ય રીતે ભગવાન જે બધામાં રહેલા છે એ રીતે ઓળખતા જ નથી કોઈને, સમજો. નહીં તો કોઈ ગુણ અવગુણની પ્રકૃતિ કે પ્રવૃત્તિ થાય જ નહીં, બરાબર? ચાલો, એટલે વેદાંતોમાં આ પ્રમાણે સમસ્ત જગતના કારણપણે પરમ બ્રહ્મપણાથી શ્રવણ થતા. એ પરમ બ્રહ્મ તત્વ કોણ છે? વાસુદેવ ભગવાન. સ્થૂળ સૂક્ષ્મ સમસ્ત વસ્તુઓમાં અનુપ્રવેશ કરીને રહેલા. વાસુદેવ શબ્દનો અર્થ શું છે? જે સર્વમાં રહ્યું અને જેમાં સર્વે રહ્યું એ વાસુદેવ. એવા દેવ એ વાસુદેવ. એટલે સ્થૂળ સૂક્ષ્મ અને સમસ્ત વસ્તુઓમાં અનુપ્રવેશ કરીને રહેલા. બધી જેટલી જગતમાં મોટા મોટા સ્થૂળ રૂપે રહેલા મોટા બ્રહ્માંડ દેખાય તમને. અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ દૂરની જે નાનામાં નાની રચકણ છે તે, આ માયાની વાત કરું. અને જે જીવ અહીંયાથી માંડીને એમ કહી કે કીડીથી માંડીને કીટથી માંડીને બ્રહ્માદિ દેવતા સુધીના જે જીવ રહ્યા છે તે એ સમસ્તને વિશે ભગવાન રહેલા છે, સમજો, બરાબર? તે માટે જ યોગ રૂઢિથી વાસુદેવ એવા નામથી વિખ્યાત છો. સમસ્ત વસ્તુઓમાં અનુપ્રવેશ યોગાર્થ છે અને દેવતા વિશેષ નારાયણમાં રૂઢ છે. માટે વાસુદેવ શબ્દ યોગ રૂઢ છે. આથી દેવતા અંતર થકી વ્યાવૃત્તિ કરી.
દેવતાંતર થકી વ્યાવૃત્તિ એટલે પેલા નારાયણ શબ્દનો અર્થ પણ એવો થાય છે, એટલે થોડુંક એનાથી જુદાપણું બતાવવા માટે અહીંયા આ પ્રમાણે લખ્યું છે કે ભાઈ દેવતા વિશેષ નારાયણમાં રૂઢ છે. બરાબર. શું સમસ્ત વસ્તુઓમાં અનુપ્રવેશ રૂપ યોગાર્થ છે અને દેવતા વિશેષ નારાયણમાં રૂઢ છે, માટે વાસુદેવ શબ્દ યોગ રૂઢ છે. બરાબર. આથી દેવતા અંતર થકી વ્યાવૃત્તિ કરી. દેવતા અંતર એટલે શું છે સમજો, સમસ્ત દેવતાઓ જે છે ને એના કરતાં ભગવાન વાસુદેવને જુદા પાડ્યા એમ. બરાબર. ચાલો. વિમલ, વિમલ શબ્દ પણ ભગવાનનો જ છે. વિમલ એટલે શું છે તો હે વિરોધી નિત્ય નિર્દોષપણું, મળ વગરનું તે વિમલ. બરાબર. એટલે ના એ તો જેનું જેવું નામ હોય એવો ગુણ હોવા જરૂરી નથી. બરાબર. ધનસુખભાઈ બી આપણે ત્યાં આવે જ છે. બરાબર. એટલે એવા નામ હોવા જરૂરી નથી. બરાબર. હે એટલે એ તો તમને ખાલી કહ્યું એમ. એટલે તમને એવું ગમે તમે નામ જોઈને એમાં ગુણ શોધવા જાઓ તો હંમેશા માર ખાઈ જશો. બરાબર. મારું નામ વાસુદેવ છે તો એવા મારામાં કોઈ ગુણ નથી. બરાબર. ચાલો. એટલે નામ જોઈને ગુણ નહીં શોધવા જવાના. એટલે ભીખુ પાપક જેવું થઈ જાય. પાઠ આવતો હતો ને આપણામાં, ધનસુખ હોય પછી મનસુખ હોય. બરાબર. એટલે એ બધા જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે સુખી હોતા નથી. બરાબર. જીગર હોય તો એની બહુ મોટી જીગર હોય એવું જરૂરી નથી. સમજી ગયો. બરાબર. એટલે જો નીલ એટલે શું છે કે આ ભૂરું તો એક આ ભૂરો દેખાય છે. બરાબર. જો નીલ, નીલ એટલે ભૂરો કલર, તો એ ભૂરો થોડો દેખાય છે, એ તો વ્હાઈટ દેખાય છે. સમજી ગયા. એટલે એવા કોઈ લક્ષણ હોતા નથી. તારું નામ શું છે ભાઈ? દીપક. તો દીવો, તો દીવો કાં જાય? દીપો તો દીપો, દીવો તો પેલો બીજો છે તેજસ, તેનામાં બી કોઈ તેજ જ નહીં દેખાતું. સમજી ગયા. એટલે નામ જોઈને ગુણ શોધવા જવું નહીં તો દુઃખી થવાના ધંધા થાય. બરાબર. ચાલો. એટલે એ તો તમે પાછા નામ સાંભળીને એવો અર્થઘટન કરવા જાઓ તો એવું ન થાય. હે વિરોધી નિત્ય નિર્દોષ, નિર્દોષતા લાવવી બહુ અઘરું કામ છે, બહુ કઠણ કામ છે. સમસ્ત હેયનો વિરોધ. બરાબર. એટલે માયાના જે ગુણો છે સત્વ, રજ અને તમ, એ બધા ગુણ જે છે એમાં સત્વગુણ તો હકીકતમાં જે છે તે આત્માને વિશે અભિવૃદ્ધિ કરાવનારો છે, આત્માને વિશે તમને લઈ જનારો છે. પણ એ સત્વગુણ જે છે છેલ્લે છેલ્લે તો એનો પણ ત્યાગ કરીને નિર્ગુણ એવા ભગવાન જે છે એને વિશે જ વૃત્તિ જોડવાની છે. સમજો. કારણ કે ગુણ માત્ર જે છે તે છેલ્લે બંધનકારી છે. એટલે છેલ્લે છેલ્લે શું છે કે ભાઈ સત્વગુણ જે છે તે કામનો છે, પણ આપણે છેલ્લે જોડાવાનું કોની જોડે છે? નિર્ગુણ એવા વાસુદેવ ભગવાન જોડે જ જોડવાની છે પોતાની વૃત્તિ. અમૃત એટલે આનંદમય હોવાથી પરમ ભોગ્યભૂત અક્ષરાખ્ય દિવ્ય ધામ વિશેષમાં તમો સદાય નિત્ય મુક્તોએ સંસેવાતા ચરણકમર જેમના છે એવા છો, છતાં પણ અમારી ઉપર અનુગ્રહ કરવા આ પ્રાકૃત લોકમાં ભક્તિ ધર્મના તનય રૂપે પ્રાદુર્ભાવ્યા છો. અમૃત કયા ભગવાનને? અત્યારે અમૃતના જે બિંદુઓ કુંભને વિશે પડ્યા હતા, દેવતાઓ અને અસુરોનો ઝઘડો થયેલો, સમુદ્ર મંથનમાંથી જે અમૃત નીકળ્યું હતું અને ભગવાન જે એમ કહી કે મોહિની રૂપ લઈને અમૃતનો પેલો કુંભ લઈને આવેલા, અને પછી જે માથા મગજમારી થઈ અને પેલા અમૃતના જે બિંદુઓ જે જગ્યા પર બબ્બે ચચ્ચાર બિંદુઓ પડ્યા, અને પછી જે કોઈ એમ કહે કે આ ગ્રહો જે છે, નક્ષત્રો જે છે, એ ગ્રહોનો જ્યારે એ પ્રમાણે યોગ થાય તો દર 4-4 વર્ષે શું થાય છે? આ કુંભનું આયોજન થાય છે. બરાબર. કઈ કઈ જગ્યા પર પડેલા? એક તો હરકી પેઢી પર એટલે હરિદ્વારમાં પડેલું, બીજું શિપ્રા નદીને કિનારે ઉજ્જૈન છે ત્યાં પડેલા, પછી ત્રીજું આપણે અહીંયા નાસિક જે છે ગોદાવરી નદી ત્યાં પડેલું, અને અત્યારે ક્યાં છે? પ્રયાગરાજ. ત્યાં પણ ગંગા નદીમાં એમ કહી કે ત્રિવેણી સંગમ છે, ત્યાં પણ અમૃતના બિંદુઓ પડેલા. અમૃતનો અર્થ શું લેવો એ સમજો. અમૃત પહેલાં તો શું કરે? તો શરીરને પહેલાં તો રૂસ્તપુસ્ત કરે, એટલે રોગથી મુક્ત કરે અમૃત. કારણ કે શરીર આપણું નાશવંત છે, એટલે ક્ષય પામતું જાય છે રોજ રોજ રોજ. તો અમૃત પીવાથી પહેલાં શરીર મજબૂત થાય. સમજો. એટલે મૃત્યુ કોનું? શરીરનું છે. તો એ શરીરનું મૃત્યુ ન થાય એ અમૃત છે. બીજું જે મોક્ષાર્થી છે એ અમૃત તત્વને પામે. બધાની ભાવના અલગ અલગ હોય ને માય ડિયર. બધાની ભાવના કંઈ શરીર પર થોડી અટકેલી છે. જે મોક્ષાર્થી છે તે શું છે? પોતે અમૃત તત્વને પામવા ઈચ્છે છે. એટલે અમૃત તત્વને એટલે શું છે? પોતે મોક્ષના માર્ગમાં, શ્રેયો માર્ગમાં આગળ વધવા જાય છે. એટલે એ લોકો કુંભમાં સ્નાન કરવા જાય છે. કંઈ બધાનો એક ધ્યેય નથી હોતો કે ભાઈ આપણે અમૃત એટલે કંઈ શરીર નહીં પડવું જોઈએ. શરીર તો પડે તો આપણું તો પડે જ, પણ એ અમૃત તત્વને પામે. સમજો. એટલે આમાં અમૃત શબ્દનો અર્થ શું લખ્યો? આનંદમય હોવાથી. અમૃત એટલે આનંદમય જ હોય. જેમાં આનંદ નહીં રહ્યો એ અમૃત નથી, એ મૃત છે. કેમ મૃત છે? એ મરવાનો ભય રહેલો છે એની જોડે. સમજો. તો અમૃત શું છે? તમને પહેલાં નિર્ભય બનાવે છે. તો જ્યાં નિર્ભયતા છે ત્યાં જ આનંદ છે.
એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપું. જ્યારે આપણા સુખદેવજી રાજા જનકને ત્યાં ગયા અને રાજા જનકે ઉપર શું મૂક્યું પેલું અબે શું બોલ્યો તું ઘન ત્યારે કા ઘન આવી હાલા કઈ સાલ ઘન ચાલો જીવી દે ચાલો હવે પથ્થર મૂક્યો ઉપર બરાબર અને નીચે શું એ લોકો શું કરવા બેઠા 56 ભોગ જમવા બેઠા. તો સુખદેવજીને પછી પૂછ્યું શું જમ્યા તે કંઈ આપણે કંઈ ખબર નથી. કેમ ઉપર પેલો પથ્થર મૂકેલો એટલે. હવે એ પથ્થર મૂકેલો તે પથ્થર પડે તો શું થાય રામ રોટલો થઈ જાય ને ચીબુક થઈ જાય ને સમજો. કેમ સુખદેવજી બ્રહ્મરૂપ હતા તો પણ કેમ એવું હતું કે પેલો પથ્થર પડે તો ચીબુક થઈ જાય એટલે અમૃતમાંથી મૃત થઈ જાય. એટલે ભય એ ભયે કરીને આનંદ નહીં આવ્યો. કોનો આનંદ પેલા 56 ભોગનો પણ આનંદ નહીં આવ્યો. એટલે ભય જે છે તે આપણા આનંદને શું કરનારો છે હરનારો છે. યાદ રાખજો સિમ્પલ વાત છે. અત્યારે આપણે બધા શાંતિથી સત્સંગ ભજન કરીએ છીએ. હમણાં કશેથી કંઈ આવી ગયું ઓ સુરત બંધ થઈ ગયોનું શું વાત કરે હા સમાચાર જો 2-4 મિનિટ સમાચાર જોવો તમે પછી ભાગો ભાઈ પોતપોતાના ઘરે. હવે અત્યારે કેટલા શાંતિથી બેઠેલા છે. પેલો ભય આવે એટલે બધા ભાગમ ભાગ કરી નાખે ને. કેમ ભય જે છે તે તમારા આનંદ નામના ગુણને હરનારો છે. યાદ રાખજો ભયભીત માણસ કોઈ દિવસ આનંદી નહીં રહી શકે. જેને ભય બહુ રહેતો હોય ને આનંદમાં ન રહે. જેનો ચંદ્ર દૂષિત હોય એ કોઈ દિવસ આનંદમાં ન રહી શકે. એને ભય કાયમ કાલ્પનિક ભય સતાવતો જ હોય. ચંદ્રની અંદર શું રહેલું છે અમૃત રહેલું છે. એટલે જેનો જેનો ચંદ્ર દૂષિત હોય એ બધા યાદ રાખજો એ લોકો કોઈ દિવસ ખુલ્લા દિલથી આમ શાંતિથી જીવી નહીં શકે. કારણ કે એ ચંદ્ર દૂષિત છે એનો. એટલે એનામાં ભય પેલો કાલ્પનિક ભય કાયમ માટે રહેલો છે. રાત્રે પણ એને ઊંઘમાં પણ ભય લાગે. એટલે જેનો ચંદ્ર મજબૂત હોય બળવાન હોય એને કોઈ દિવસ ભય નહીં લાગે. ભગવાન શ્રી કૃષ્ણને રોહિણી નક્ષત્રનો ઊંચનો વૃષભનો ચંદ્ર હતો બરાબર. તો ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં કેટલી બધી તકલીફો હતી. જન્મ અવતાર કા થયો જેલમાં અને છોડી ગયા એમણે દેહ ત્યાગ કા કર્યો પ્રભાસ પાટણને વિશે. જો અવતાર થયો એ પહેલાં કેટલા ભાઈ મરી ગયેલા 6 ભાઈ. 7મા હતા તે આપણા શંકરસનજી એટલે આપણા બળદેવજી એને ભગવાનને યોગ માયાને કહીને ત્યાં રોહિણીજીના ગર્ભને વિશે ધારણ કરાવી દીધેલા બરાબર. ચાલો એટલે ભયના કેટલો કંસ તો ખતરનાક જ હતો બરાબર. તો પણ ભગવાન તે આવ્યા અને દેવકી અને વસુદેવનો શું કરી નાખ્યો ભયનું નિવારણ કરી નાખ્યું. કારણ કે ભગવાન પોતે કેવા છે પરમાનંદ આનંદી છે. 1 નંબરનો ભગવાનમાં આનંદ રહ્યો છે. જે ભગવાનનો સંગ કરે એનો ભય નિવૃત્ત થઈ જાય. એટલે દેવકી અને વસુદેવ શાંત થઈ ગયા એકદમ. કેમ પેલા 6 દીકરા મરી ગયેલા ભયમાં હતા એટલે આનંદ તો એ ભૂલી ગયેલા બરાબર. પછી ભગવાને જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે ક્યાં ગયા પ્રભાસ પાટણને વિશે. તો એ પહેલાં ભગવાને શું કરેલું શું કહીને ગયેલા પેલા લોકોને કે 6 દિવસ પછી શું થવાનું છે આખી દ્વારકા શું થઈ જવાની છે ડૂબી જવાની. પણ ભગવાનને કોઈ ટેન્શન હતું કંઈ ભય હતો ભગવાનને કાંથી ભય હોય. ભગવાન તો સૌથી વધારે નિર્ભય છે અને ભગવાનને જે ભજે એને નિર્ભયતા પ્રાપ્ત થાય. કારણ કે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન મળે તો જ તમને નિર્ભયતા આવે. અને નિર્ભયતા જે છે એ તમારા આનંદમાં સૌથી મોટું કારણ બની શકે છે. અને ભય જે છે તે તમારા આનંદનો સૌથી મોટો વિરોધી છે. સમજો બરાબર. એટલે ભય જે છે પહેલાં એ ભગાવવાનો છે. ભય ચાલ્યો જશે તો આનંદ ઓટોમેટિક તમારી સાથે જ રહેલો છે. એટલે આમાં શું કહ્યું આનંદમય હોવાથી પરમ ભોગ્ય ભૂત અક્ષરાખ્ય દિવ્ય ધામ વિશેષમાં. જો પહેલો શબ્દ આનંદમય વાપરો છે અહીંયા. કોના માટે ધામ માટે વાપરો છે અહીંયા. સાંભળો એ ધામ કેવું છે આનંદમય છે. કેમ એ દ્રવ્ય છે. એ ધામ જે છે તે પણ કેવું છે દ્રવ્ય છે. તો દ્રવ્ય હોય એની કોઈને કોઈ ઓળખાણ હોય. ભાઈ કોઈ વ્યક્તિ છે તો તમે એને શું કહો લાંબો છે ટૂંકો છે પાતળો છે જાડો છે કાળો છે સમજો કરલીવાળવાળો છે ટૂંકાવાળવાળો છે સફેદવાળવાળો છે વૃદ્ધ છે યુવાન છે. કેમ પદાર્થ છે દ્રવ્ય છે. એમ અક્ષરધામ જે છે તે કયા દ્રવ્યનું બનેલું છે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બનેલું છે. એટલે એ દ્રવ્ય છે એટલે એને શું કહ્યું આનંદમય છે. સમજો કેવું છે આનંદમય છે બરાબર. પરમ ભોગ્ય ભૂત છે. કોના માટે પરમ ભોગ્ય ભૂત છે બોલ દીપક
મુક્તો માટે, પણ એ સૌથી પહેલાં કોના માટે ભોગ, કોના ભોગ માટે છે અક્ષરધામ? ભગવાનને, ભગવાનના ભક્તો જે છે એના માટે. કારણ કે ભગવાનને રહેવાનું સ્થાન છે પહેલાં, એ ભગવાનનું છે એટલે ભગવાન પોતાના ભક્તોને પોતાના માનીને એનો ભોગ આપે છે. પણ છે એ કોના માટે? ભગવાનનું છે. યાદ રાખજો, એ ઓરિજિનલી કોનું છે? ભગવાનનું ધામ છે. આપણા બાપાનું કંઈ છે નહીં. આપણે તો એ ભગવાન પોતાના જાણીને બળાત, શું શબ્દ વાપરો પ્રથમના 43માં? બળાત એ યોગ આપે છે. એટલે શું કહ્યું અહીંયા? પરમ ભોગ્ય ભૂત, એ ભોગ્ય ભૂત છે, એનો ભોગ કરે છે. કોણ ભોગ કરે છે? ભગવાન અને ત્યાં રહેલા મુક્તો, જે પહેલાં અનાદિ મુક્તો છે તે પણ, અને જે અહીંયાથી ગયા છે તે પણ, ને જે હવે પછી જશે તે પણ. ચલો, અક્ષરાખ્ય, બરાબર. અક્ષરાખ્ય એટલે એ જે ભગવાનનું ધામ જે કહ્યું એનું નામ એક આપ્યું. કેમ નામ આપ્યું? અદ્વૈતીઓ શું કહે છે એને? નિર્ગુણ કહે છે, નિરાકાર કહે છે, નિર્વિશેષ કહે છે, પછી એને અનિર્વચનીય કહે છે, એને વિશે કંઈ પણ ન કહેવાય એવું કહે છે. હવે એકચ્યુઅલી એ લોકો એ ધામને તો કહેતા નથી, કારણ કે ધામમાં રહેલા ભગવાન સાકાર છે તો એને રહેવા માટે ધામ હોય. હવે એ લોકો તો ધામને કાંથી માને? ધામીને જ નહીં માનતા તો સાકાર, બરાબર. એટલે આપણે એક ઓળખાણ આપી કે ભાઈ અમારા ભગવાન સાકાર, અને એને રહેવાની જગ્યા પણ કેવી? સાકાર, પરમેનન્ટ એડ્રેસ. ભગવાને અક્ષર આપણે આત્માનું જે એડ્રેસ આપ્યું, અરે શું કહેવાય, વ્યાખ્યા આપી, એમાં એડ્રેસ નથી આપ્યું. પહેલું શું લખ્યું? આત્મા કેવો છે? અણુ સરખો સૂક્ષ્મ. એ એની શું આપી? ઓળખાણ આપી. પછી એનું શું આપ્યું? એડ્રેસ આપ્યું તરત જ. શું એડ્રેસ આપ્યું? કા રહેલો છે? હૃદયને વિશે રહેલો. કેમ હૃદયને વિશે રહ્યો? હૃદયને વિશે એની સન્નિધિ મુખ્ય પણ રહ્યો. આખા શરીરને વિશે કેવી રીતે રહેલો છે? ધર્મભૂત નાને કરીને. એટલે પેલો વ્યક્તિ તમારું એડ્રેસ, તું તારા જે મકાનમાં રહી છે એ મકાનમાં રહી છે, એ તારું પરમેનન્ટ એડ્રેસ. પણ તારી બીજી સુરતમાં 2-4 ઓફિસ હોઈ શકે, તો એ બધી ઓફિસ પર તું મળે ખરો? બપોરે 11 વાગે જાય તો આ ઓફિસમાં મળે, 2 વાગે જાય તો પેલી ઓફિસમાં મળે, 4 વાગે જાય તો અહીંયા મળે, સાંજે 7 વાગે આવે તો મંદિરે મળે. તું વ્યક્તિ એક જ છે, પણ અલગ અલગ જગ્યા પર તું મળે ખરો. પણ તારું પરમેનન્ટ એડ્રેસ મારું હોય તો શું મારે? આધાર કાર્ડ પર તારા ઘરનું એડ્રેસ. એમાં આત્માનું પરમેનન્ટ એડ્રેસ કયું? હૃદય. પછી એ આત્મા કોઈનું એક્સિડન્ટ થાય કે એવું કંઈ થાય તો એ આત્મા ક્યાં જાય? કંઠને વિશે પણ જઈ શકે છે ઉપર, સમજો, એની ગતિ ઉપર થઈ શકે છે. અને પેલો મુક્ત યોગી હોય તો એના જીવને ક્યાંથી બહાર કાઢે? બ્રહ્મરંધ્રને વિશે લઈ જાય અને સીધો ધામમાં મૂકી દે. પણ એનું પરમેનન્ટ એડ્રેસ એ નથી. એનું પરમેનન્ટ એડ્રેસ જ્યારે આ શરીરમાં હોય ત્યારે કયું છે? હૃદયને વિશે છે, સમજો. એટલે ભગવાને અહીંયા શું કહ્યું? અક્ષરાખ્ય દિવ્ય ધામ વિશેમાં. એ ધામ કેવું છે? દિવ્ય છે. અહીંયા દિલ્હીનું અક્ષરધામ કે ગાંધીધામનું, ગાંધીનગર, સોરી, ગાંધીનગરનું જે અક્ષરધામ છે એવું નથી. કારણ કે એ તો કાળે કરીને કેવું થઈ જશે? ક્ષય પામી જશે. અત્યારે પણ ત્યાં કલર કરવો પડતો હશે આટલા વર્ષોમાં. ત્યાં નવા નવા જે કંઈ એમ કહે કે ખર્ચા આવતા હશે, પ્લાસ્ટર બાસ્તરના તે બધા કરવા પડતા હશે, બરાબર. કારણ કે એ ધામ દિવ્ય નથી, એટલે તો અમે ત્યાં જતા નથી. કે જવું તો પરફેક્ટ દિવ્ય ધામમાં જ જવાનું, કે પાછું આવવાની મગજમારી નહીં, આવન જાવન કે ટેમ બચ જતા, બરાબર. ચાલો, એટલે એ ધામ વિશેષમાં તમો સદાય નિત્ય મુક્તોએ સંસેવાતા. કોનાથી સંસેવાતા છે? નિત્ય મુક્તોએ. ભાઈ નિત્ય મુક્ત કોણ છે? જય બોલ. નિત્ય મુક્ત કોણ છે? બોલ. ભૂલી ગયા ને બધું? બોલ બોલ, નિત્ય મુક્ત બોલ જલ્દી. ચાલો સંજયભાઈ, હા બોલ બોલ, ચાલ બોલ. નારદ સંકાદિક, વેરી ગુડ, ચાલ બોલ ભાઈ. હા, રાધાજી, લક્ષ્મીજી, ગરુડજી, વિશ્વક્ષેનજી, બરાબર છે. નંદ સુનંદાદિક પાર્ષદો જે કયા, વિશ્વક્ષેનજી, ગરુડજી, બધા કેટલા બધા છે અંદર. ચાલો, આ બધા નિત્ય મુક્તો છે. આ બધા કોઈ દિવસ અહીંયા આવતા નથી. આવતા નથી એટલે એનો મતલબ શું લેવાનો? કર્મે કરીને, બંધને કરીને અહીંયા આવતા નથી, આપણી જેમ લાત ખાઈને. પણ જો ભગવાન અવતાર ધારણ કરે તો ગરુડજી પણ પધારે, ભગવાન અહીંયા અવતાર ધારણ કરે તો લક્ષ્મીજી પણ રૂક્ષ્મણી રૂપે આવે, ભગવાન અવતાર ધારણ કરે તો રાધાજી પણ અહીંયા આવે. રાધા બિના હે કિશન અકેલા, સમજો. શેષજી બી બલદેવજી રૂપે આવે. એટલે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે બધા આવે, પણ કેવી રીતે આવે? સ્વતંત્ર થકા આવે. આપણી જેમ લાત ખાઈને આવતા નથી. આપણે તો બધા લાટેશ્વર છે, સમજી ગયો ને? લાત ખાઈને આવેલા જ ને એટલે. ચાલો, એટલે નિત્ય મુક્તોએ સંસેવાતા ચરણ કમળ જેમના. એ ભગવાનની સેવા કાયમ આ બધા કરે છે, બરાબર. એવા છો છતાં પણ, એટલે ભગવાન આટલા મોટા છે કે ભાઈ નિત્ય મુક્તો જેની સેવા કરે છે. કયા?
અક્ષરધામમાં, બરાબર, એવા છો છતાં પણ અમારી ઉપર અનુગ્રહ કરવા, અમારી ઉપર એટલે આપણા જેવા જે કોઈ છે તે, અને ત્યારે તો સતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને બીજા ત્યારના ભક્તો હતા, તેમની ઉપર ભગવાને શું કર્યું? કૃપા કરી, અનુગ્રહ કર્યો. શું કર્યું? આ પ્રાકૃત લોકમાં, એટલે આ માયાનો જે લોક છે એને વિશે ભક્તિ ધર્મના તનય રૂપે, ભક્તિ માતા અને ધર્મદેવના પુત્ર રૂપે પ્રાદુર્ભવ્યા છો. એટલે ભગવાને અહીંયા અવતાર ધારણ કર્યો છે. તમારું જે અસાધારણ, એટલે સાધારણ નથી તેવું, સમસ્ત ચેતન અચેતનના અંતર્યામી પણ એ પ્રખ્યાપન કરનારું, બરાબર. એટલે જે ચેતન અને અચેતન એટલે શું છે? જીવ અને માયા, એ બંનેમાં અંતર્યામી પણ એ ભગવાન રહ્યા છે તે, અને દેવતા અંતર થકી નિવારણ કરનારું, એટલે બીજા બધા દેવતા જે છે એના કરતાં જુદા. નારાયણ એવું દિવ્ય નામ છે, બરાબર. એ ભગવાનનું એવું નારાયણ એવું બીજું દિવ્ય નામ છે. એટલે બે નામ છે દેવતા અંતરથી ભગવાનને જુદા પાડતા. પહેલું કયું? વાસુદેવ, અને બીજું કયું? નારાયણ, બરાબર. એમ નામ છે. અને તેના તે જ દિવ્ય નામથી આ લોકમાં અવતરેલા પણ પ્રકાશો છો. એટલે ભગવાન અહીંયા સ્વામિનારાયણ રૂપે જ આવેલા ને, એટલે એના એ જ નામથી અહીંયા તમે આવ્યા. જેમ તેના તે જ ઐશ્વર્યથી અહીં અવતરેલા છો, તેમ તેના તે જ અસાધારણ નારાયણ નામથી પ્રખ્યાત છો, બરાબર. અહીંયા ભગવાનનું નારાયણ નામ હતું ને એ પ્રમાણે. વરી તમો નરક તારણ નામ ધ્યેય છો, આવે છે ને, શ્રી વાસુદેવ વિમલામૃતના શું છે? નારાયણ નરક તારણ નામ ધ્યેયમ, બરાબર. શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વમ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે, બરાબર. શું કહ્યું? તમે નરક તારણ નામ ધ્યેય છો, એટલે શું કહ્યું? યોગ અભ્યાસથી સુસંસ્કૃત થયેલા મન વડે ધ્યાન કરતા. ભાઈ, તમારે મન તમારું સુસંસ્કૃત કરવું હોય, માયાના જે પંચ વિષય જે છે એમાંથી બહાર કાઢવું હોય, બરાબર, તો શું કરવાનું? યોગ કરવો પડે. અને એના દ્વારા તમે મનને વિશે મનને વડે ધ્યાન કરતા તમો સ્મરણ કરનારાઓને ઓના સકળ પાપને નાશ કરીને નરક થકી જેમ જાતે ઉદ્ધારો છો, તેમ તમારું દિવ્ય નામ પણ ઉચ્ચારણ કરવા માત્રમાં સમગ્ર પાપને નાશ કરીને નરક થકી ઉદ્ધારે છે. એટલે જે યોગ દ્વારા પોતાનું મન સુસંસ્કૃત થાય અને ભગવાનનું ધ્યાન કરે તો એનું બધું પાપ જે છે તે શું થઈ જાય? નાશ થઈ જાય, અને નરકમાંથી એ બચી જાય. તેમ જે ભગવાનનું દિવ્ય નામ જે છે એનું ઉચ્ચારણ માત્ર કરે એમાંથી પણ પેલાના સમગ્ર પાપનો નાશ થાય, અને એ નરક થકી એ ભગવાન એને ઉદ્ધારે છે. તે આ તમારા નામનો મહિમા બહુ મોટો છે, બરાબર. એટલે ભગવાનના નામનો મહિમા બહુ મોટો છે. સૌથી સરળમાં સરળ કામ જો આ લોકને વિશે, કળિયુગને વિશે કોઈ હોય તો ભગવાનનું નામ સ્મરણ તમારા હાથમાં જે છે તે એ જ છે. શ્યામમ સીતમ જ ચાલે છે, બરાબર. એટલે સ્તોત્ર જ ચાલે છે ક્યાંનું. તો પહેલું નામ આવ્યું ને, શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ, તો આવ્યું ને પહેલું વાસુદેવ શબ્દનો અર્થ જ આવ્યો ને પહેલાં, બરાબર. કારણ કે સતાનંદ સ્વામીએ એ સ્તોત્ર જ ચાલુ કરેલું પહેલાં, બરાબર. પણ હવે આખું સ્તોત્ર કાં અત્યારે બોલવા જાય? આખું છે જ અંદર, બરાબર. હા, ચાલો આગળ જઈએ આપણે. પછી શું કહ્યું? વળી તમે શ્યામ. શ્યામ એટલે આપણા લોકમાં અહીંયા પેલા નિગ્રો લોકો દેખાય ને એવા શ્યામ નહીં, બરાબર. પેલા કોલંબિયન ને જામ્બિયન લોકો દેખાય ને આફ્રિકાના, એવા નહીં. દિવ્ય દેહથી નવીન મેઘની પેઠે સર્વના નેત્રને આહલાદ કરનારા શ્યામ સુંદર રૂપ છો. ભગવાન કેવા છે? શ્યામ સુંદર રૂપ છે. શ્યામ છે પણ સુંદર છે. કાલા હે મગર દિલવાલા હે, બરાબર. એટલે શ્યામ સુંદર છે. વળી તે શીત. શીત એટલે શું કહ્યું? ચોમેર પ્રસરતી જે પ્રભા સ્વર શુક્લ તેજે યુક્ત શ્વેત તેજ પ્રભા તેણે કરીને શ્વેત પણ જણાવો છો. એટલે શીત શબ્દનો અર્થ શું? ચોમેર પ્રસરતી, ચારે બાજુ પ્રસરે છે તે પોતાની જે પ્રભાસ્વર શુક્લ, બરાબર, તેજ પ્રભા. એટલે સફેદ એટલે એકદમ ઔજ્વલ્ય કાંતિ જે છે તે ભગવાનની તેજ પ્રભા જે છે એને કરીને એ શ્યામ જે છે તે પણ કેવા? શ્વેત દેખાય છે. ચોમેર નીકળતી પ્રદીપ્ત દિવ્ય કાંતિના પુંજ મધ્યે શ્યામ સુંદર આકૃતિ હોઈને સકળ લોકોના મનનેત્રને આહલાદકારક પ્રકાશો છો. એટલે ભગવાન આહલાદ આપનારી એ ભગવાનની મૂર્તિ છે. સુંદર આકૃતિ હોઈને સકલ લોકોના મનનેત્રને આહલાદકારક પ્રકાશો છો. પોતાના અસાધારણ દ્વિભુજ રૂપથી જ પ્રકાશમાન છો, છતાં પણ ભક્તજનોના મનોરથને અનુસારે સ્વેચ્છાથી ચતુર્ભુજત્વાદી દિવ્ય રૂપને પણ પ્રકટ કરનારા છો, બરાબર. એટલે શું છે કે ભાઈ ભગવાન તો દ્વિભુજ છે, મારી મૂર્તિ રે સદા દ્વિભુજ, દિવ્ય સદા
સાકાર, પણ એ ભગવાન પોતે પોતાના ભક્તોને લાલ લડાવવા માટે ચતુર્ભુજથી માંડીને અષ્ટભુજથી માંડીને સહસ્ત્રભુજ સુધીના ભુજ ધારણ કરી શકે છે. કેમ? પેલા ભક્તને હામ પહોંચે કે ભાઈ ભગવાન જે છે તે કોઈ અમારા જેવા સર્વસામાન્ય નર નથી, એ ભગવાન મારું રક્ષણ કરશે જ. એટલે એ સર્વસામાન્ય રીતે ભગવાનને ભગવાન જેવા સમજે, દ્વિભુજ જ આપણા જેવા, તો એ ભગવાનને વિશે એને શું ભગવાનપણું દેખાય નહીં. દાખલા તરીકે ભગવાન વસુદેવ દેવકીને દર્શન આપવા આવેલા પહેલાં તો કયા રૂપે દર્શન આપેલા? ચતુર્ભુજ રૂપે દર્શન આપેલા. કેમ ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા? દેવકીજીને એવું ચિંતા હતી, એવું ટેન્શન હતું કે ભાઈ આને પણ કંસ મારી નાખશે તો. એટલે ભગવાને પહેલાં એમને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું કે ભાઈ અમારી ચિંતા ન કરો, હવે તો અમે તમારી પણ ચિંતા દૂર કરી નાખશું. બરાબર? કેમ? ભાઈ એ પ્રમાણે ભગવાને ચતુર્ભુજ રૂપે બીજું કોને દર્શન આપેલું ત્યાં? એ તો ખરું, પણ ત્યાં રામચંદ્ર ભગવાનના માતાજી કોણ? આપણા કૌશલ્યાજી, એમને પણ ભગવાન એ રૂપે જ દર્શન આપેલું પહેલું. એટલે ભગવાન ચતુર્ભુજ રૂપે પહેલાં દર્શન કેમ આપે ખબર? કે ભાઈ હું સાક્ષાત નારાયણ ભગવાન પોતે પ્રગટ્યો છું તમારે ત્યાં, એ બતાવવા માટે કે હું કોઈ સામાન્ય નરજન વિશેષ નથી, હું ભગવાન પુરુષોત્તમ નારાયણ છું. એટલે ભગવાન ચતુર્ભુજ રૂપે પહેલાં દર્શન આપે. આવી ગયા વાસુદેવભાઈ? હે કોણ છે? હા હા, જા જા જી આવો. 29 તારીખ બુધવાર, 100 બ્રાહ્મણ, 150 રૂપિયા દક્ષિણામાં. ચાલો, ક્યાં હતા આપણે? હા, એટલે ચતુર્ભુજ રૂપે એટલે ભગવાન દર્શન આપે. સમજો કે ભાઈ એ ભગવાન છે, એ પ્રમાણેનો ભાવ પેલા ભક્તને આપવા માટે. બીજી વાત કે આ બધા જે કોઈ હતા ને, બરાબર, એ કોણ હતા? મનુ શત્રુપાના જ અવતાર હતા, દશરથજી અને કૌશલ્યાજી. આ બાજુ આપણા બીજા શ્રી કૃષ્ણ ભગવાનના માતા પિતા કોણ? દેવકીજી અને હા. એટલે ભગવાન એમને એ પ્રમાણે શું પાકું કરાવતા હતા? જો ભાઈ, જો બોલા થા વો કર દિયા. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? મનુ શત્રુપાએ બહુ તપ કરેલું ને ભગવાને જ્યારે દર્શન આપ્યા ત્યારે શું કહ્યું? તમારા જેવા અમને પુત્રની પ્રાપ્તિ થાય. ભગવાન કહેવા જે અમારા જેવા તો અમે એક વન મેન પીસ, એક જ પીસ છે અમારા જેવો, બીજો કોઈ પીસ આ દુનિયામાં નથી. એટલે અમારા જેવો બીજો કોઈ થવાનો નથી. એટલે જો ભાઈ તમને પુત્રની વાંછા છે અમારા જેવા, તો હવે અમે તમારે ત્યાં પુત્ર બનીને આવશું. એટલે ભગવાને પુત્ર બનીને આવેલા. ભગવાનનો ભક્ત ભગવાનને જે ભાવે કરીને ભજે, ભગવાન એને ત્યાં એ ભાવે કરીને આવે. સમજો, એક ભગતને ત્યાં એવું ચરિત્ર પણ થયેલું. ભગવાન પેલું આવે છે ને નાઈવાળું, સબસે ઊંચી પ્રેમ સગાઈ એમાં આવે છે. ભગવાન નાઈ બની ગયેલા. એક ભાઈ નાય હતા. નાય એટલે ખબર ને તમને? અજામત કરે તે નાઈ કહેવાય. હવે એક નાઈ ભગવાનના ભક્ત હતા અને રોજ રાજાને ત્યાં અજામત કરવા જાય. સમજો, બરાબર છે ને આ ચરિત્ર? પણ પછી થયું કેવું, પેલા નાઈથી જવાયું નહીં. પેલા એક જગ્યા પર કોઈ પૂજામાં કે એમાં બેસી ગયો તો એનાથી જવાયું નહીં. ભગવાનને ચિંતા થઈ, કારણ કે રાજા વાજાને ઓન બજા કે પોપ્પો કરી નાખે. એટલે ભગવાન એની જગ્યા પર નાઈ બનીને પેલા રાજા પાસે ગયા અને રાજાની દાઢી બાળી બધું ભગવાને વાર બાર બધું એ કર્યું. ત્યારે રાજા કહે કે આજે તારા હાથમાં કંઈ વિશેષતા લાગે છે, એમ કહે કે જોરદાર મજા આવી ગઈ, આનંદ થઈ ગયો, એમ કહે જોરદાર ચંપી મસ્ત કરે તું. બરાબર? રાજા તો રાજા જ કહેવાય ને, રાજાને હાથ બદલાય એટલે ખબર પડે જ. યાદ રાખજો કે આજે તારામાં બહુ વિશેષ કંઈક એવું ઐશ્વર્ય જેવું લાગે, તારો હાથ આજે બહુ મજા આવી જાય એવો લાગે. બરાબર? પછી પેલા ભાઈને લાઇટ ઝપકી તો પેલા ભાઈ આવ્યા, તો પેલા ભગવાન તો નીકળી ગયા. રાજા કહે કે આનું ચસકી ગયું લાગે છે, પાછો કેમ આવ્યો હતું? તે કે દાઢી કરવા. તે કે આજે મોડું થયું, કકડાટ કરતો હતો. પછી પેલા નાઈને બિચારાને બહુ રડવું આવ્યું કે મારે માટે ભગવાને નાઈ બનવું પડ્યું, આવું કામ કરવું પડ્યું. અરે અરે અરે, ધિક્કાર છે મને. બિચારો રડવા માંડ્યો. હા, આપ બને હરિનાઈ સબસે ઊંચી. બરાબર? અમે લોકો નાના હતા ત્યારથી આજ ગાઈએ ને, સબસે ઊંચી મોહનની મીઠાઈ. તમે લોકો ભલે સબસે ઊંચી પ્રેમ સગાઈ, પણ અમારી પ્રેમ સગાઈ કોની જોડે? મોહનની મીઠાઈ. બરાબર? એટલે અમે લોકો સ્કૂલમાં પણ આવી જ ગાઈએ. માસ્તર કહે સબસે ઊંચી પ્રેમ સગાઈ, તો અમે સાહેબ ઊભા થઈને શું ગાઈએ? સબસે ઊંચી મોહનની મીઠાઈ. તે કહે કેમ? મેં કહું અમારો પડોશી છે ગમે તેવો, મોહનની મીઠાઈ અમારા ઘરની સામે જ. બરાબર? ચાલો, જય સ્વામી નારાયણ. આગળ જઈએ હવે.
એટલે દ્વિભુજ રૂપથી જ પ્રકાશમાન જો છતાં પણ ભક્તજનોના મનોરથને અનુસારે સ્વેચ્છાથી ભુજત્વાદી દિવ્ય રૂપને પણ પ્રકટ કરનારા છો. એટલે આ ભગવાન પોતે પોતાનું દિવ્ય રૂપ બતાવે છે. તેવા તમને શરણ પામ્યો છું. કર્મયોગ જ્ઞાન યોગાદિ ઉપાય રહિત એવો હું તમને જ શરણપણે ઉપાયપણે પામ્યો છું. ગીતાજીમાં આપણે આવે છે ને રવિવારની સભામાં, કર્મયોગ જ્ઞાન યોગ કર્મ સંન્યાસ યોગ જે બધા યોગો છે તે અંતે ભગવાનને પામનારા કે ભગવાનને પમાડનારા યોગો છે, સમજો. પણ સૌથી શ્રેષ્ઠ કળિયુગમાં કયો છે? શરણાગતિવાળી વાત છે. શરણાગતિનો જે ધર્મ છે તે સૌથી શ્રેષ્ઠ છે. કેમ? ભગવાનની શરણાગતિ સ્વીકારીને પછી કોઈ પણ પ્રકારની માથાકૂટ કરવાની નથી. ભગવાનની આજ્ઞામાં રહીને બસ ભગવાનનું ભજન કર્યા કરવાનું, એટલે ભગવાન તમને સાચવી લે. ભગવાન શરણાગત વત્સલ છે. એટલે શું કહ્યું સતાનંદ સ્વામીએ કે ભાઈ હું તો કોઈ કર્મયોગ જ્ઞાન યોગ આદિ કોઈ ઉપાય કરતો નથી, પણ તમારી આ શરણાગતિ સ્વીકારી લીધી છે એને જ હું પામેલો છું. સમય થઈ ગયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ અમરે માધવ